વચલાબારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેંકમાં જમા છે તે છોડાવવા માટે ભરવાના થતા ટેક્સમાં ફંડિંગ બદલ તોતિંગ રકમનું કમિશન આપવાની આયોજનબદ્ધ રીતે આસામીઓ સાથે ઠગાઈ થાય તે પૂર્વે જ એસઓજી પોલીસે આ પ્રકરણના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર અટલ સરોવરની બાજુમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 205 નંબરના ફ્લેટમાં રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા નામના 21 વર્ષના શખ્સ દ્વારા ખંભાળિયાના સલાયા મરીન પોલીસ મથકમાં ચારિત્ર્ય તથા કોઈ ગુનો નોંધાયો ન હોવા બાબતે પોલીસ વેરિફિકેશનના દાખલાનો ઉપયોગ ચોક્કસ કામ માટે કરવામાં આવ્યો હતો। આ વચ્ચે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત બાબત અંગેની મળેલી માહિતીના આધારે એસઓજીના જવાનો દ્વારા વધુ માહિતી મેળવતા ઉપરોક્ત શખ્સ દ્વારા આરબીઆઈના ખોટા બનાવેલા દસ્તાવેજોથી પોતાના ખાતામાં રૂપિયા 48,000 કરોડ જમા થયા છે તેને છોડાવવા માટે ટેક્સ ભરનારને ચોક્કસ ટકાવારીનો હિસ્સો અપાશે તેવી અલગ અલગ વ્યક્તિઓ સાથે મીટિંગ ગોઠવવામાં આવતી હતી। આ ઉપરાંત આ મીટિંગ સાથે જે તે આસામી પાસેથી નાણાં મેળવવા માટેની તજવીજ ચાલતી હતી। આ પ્રકરણમાં આરોપી ઋતુરાજસિંહ સોઢા અને અન્ય એક આરોપી માધવ કિરણ કુમાર પ્રતાપરાય વ્યાસ દ્વારા ખંભાળિયામાં કોઈ વ્યક્તિ સાથે મીટિંગ કરવા માટે આવ્યા હોવાનું આવ્યું હતું। આથી એસઓજી પોલીસે વચલાબારા ગામેથી આરોપી ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢાની અટકાયત કરી લીધી હતી। આ શખ્સની પૂછતાછમાં તેણે સિંગાપુર ખાતે ડિપ્લોમા બીઈનો અભ્યાસ કર્યો છે અને એક આર્ટિકલ બેંગ્લોરની કંપનીને વેચાણ કર્યો છે। તેના કુલ રૂપિયા 48,000 કરોડ હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા છે। તેને છોડાવવા માટે રૂપિયા 2400 કરોડનો ટેક્સ ભરવાનો થતો હોય જેના ફંડિંગ કરી શકે તેવી પાર્ટીઓ સાથે મીટિંગ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું। તેની પાસે રહેલી ફાઇલ પોલીસે ચકાસતા તેમાં રિઝર્વ બેંકનું ડિક્લેરેશન લેટર, HSBCનું કસ્ટમર ક્રેડિટ પત્ર, રિઝર્વ બેંકનો કસ્ટમર ઇન્ફોર્મેશન રિપોર્ટ, નોટિફિકેશન લેટર, NOC એપ્રુવલ લેટર વગેરે અલગ અલગ પ્રકારના કુલ 17 દસ્તાવેજો મળી આવ્યા હતા। ચીટિંગ અને ફોર્જરીનો અલગ અલગ કલમો હેઠળ સલાયા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો હતો। એમાં અત્યાર સુધીના અમને 2 આરોપીને અટક કરી લીધું છે। એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજ ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના 48,000 કરોડ જેવા જે રકમ છે બેંક અકાઉન્ટ આરબીઆઈ સીઝ કરી લીધું છે। એને અનફ્રીઝ કરવા માટે અગર સામાવાળા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે અનફ્રીઝ થશે 48,000 કરોડ એમાંથી જે છે અમારા જે ભોગ બનાર છે એનામાંથી એને એ ફાયદા મળશે। આ રીતે બંને શખ્સને પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપી ઋતુરાજસિંહ સોઢાના ખાતામાં રૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બ્લોક કરવામાં આવેલા તે મુજબના તેના મળતિયાઓ મારફતે આરબીઆઈના ખોટા દસ્તાવેજો તૈયાર કરાવડાવી અને રૂપિયા 2400 કરોડનો ટેક્સ ભરવા સહિતના આ સમગ્ર ખોટા ઉપજાવી કાઢેલા પ્રકરણ સંદર્ભે પોલીસે બંને શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને વિધિવત રીતે અટકાયત કરી હતી। આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણ હાલ ચર્ચામાં છે ત્યારે આ પ્રકરણની નવતર ઠગાઈથી સાવચેત રહેવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે।